કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થયેલી હત્યાનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં મોડી રાત્રે ચોરીનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં થોડા દિવસ પહેલાં કાગડાપીઠમાં થયેલી હત્યા મામલે પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે ગઈકાલે કાગડાપીઠ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં હિતેશ વાઘેલા નામના આરોપીને ઝડપી લીધો હતો અને પીએસઓના ટેબલની પાછળ બેસાડ્યો હતો, પરંતુ આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો, જેને પગલે ફરજમાં બેદરકારી બદલ પોલીસ સ્ટેશનના પીએસઓ સામે ગુનો દાખલ કરાયો છે। જ્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદ જીઆઈડીસીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં ખોરજ ગામમાં ફાટી તળાવ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો। ત્યારે પોલીસે સ્થળ પરથી 60,000ની કિંમતનો 300 લીટર દેશી દારૂ કબજે કરી એક આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। કાગડાપીઠ અને નહેરુનગરમાં થયેલી હત્યા બાદ ઠક્કરનગર વિસ્તારમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં અંગત અદાવતમાં હુમલાખોરોએ યુવકને ફોન કરીને બોલાવ્યો હતો અને બાદમાં તેના માથામાં ધોકો માર્યા બાદ છરીનો ઘા મારી દીધો હતો। ત્યારે જીવલેણ હુમલો થતાં યુવક કોમામાં જતો રહ્યો હતો અને 2 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકનું મોત નીપજ્યું હતું, જે મામલે પોલીસે યોગેશ ઉર્ફે લલ્લો, શેખર તોમર અને સોનુ તોમરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।